गुजरात के नर्मदा जिले में मतदाता सूची की विशेष एसआईआर प्रक्रिया की शुरुआत हो चुकी है। इस कार्यक्रम के तहत आगामी 7 फरवरी 2026 को अंतिम मतदाता सूची प्रकाशित की जाएगी। गुजरात सहित 12 राज्यों में मतदाता सूची सुधार कार्य 4 नवंबर 2025 से प्रारंभ हो चुका है। नर्मदा जिले में ये प्रक्रिया जिला कलेक्टर और जिला निर्वाचन अधिकारी एस.के. मोदी के नेतृत्व और मार्गदर्शन में शुरू की गई है। भारतना चूंटणी पंच द्वारा 28/10/2025 થી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત 4/11/2025 થી 4/12/2025 સુધી તમામ બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે। એ ફોર્મ જે તે મતદારે ભરવાનું છે અને આ ફોર્મ ફિલઅપ કરી અને બીએલઓને પરત આપશે। મતદાર યાદી શુદ્ધ અને ત્રુટિ રહિત બને તે માટેની આ કવાયત છે। અફવાઓથી દૂર રહેવું જોઈએ। આ માટે તમામ મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે। બીએલઓ આપના ઘરે આવે ત્યારે તેઓને આપના સાથ સહકારની જરૂર છે, એટલે સાથ સહકાર આપો। આ તબક્કે કોઈ વધારાના ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી। મતદારો વર્ષ 2002ની મતદાર યાદીમાં હોય તો એને કોઈ ડોક્યુમેન્ટ આપવાનું જરૂર નથી। તદુપરાંત આ માટે ટોલ ફ્રી નંબર 1950 પણ આપવામાં આવેલો છે। આપ બીએલનો સંપર્ક કરી શકો છો। તદુપરાંત વૃદ્ધ અશક્ત દિવ્યાંગ માટે ઇલાયદી હેલ્પલાઇન 02640 22 40 01 પણ શરૂ કરવામાં આવેલ છે। મતદારોને આ બાબતે સાથે સાથે જે મતદાતા એવા હોય કે જેમને સ્થળાંતરિત થયેલ હોય તેવા કિસ્સામાં તેઓ ફોર્મ નંબર 8 ભરી શકશે। તદુપરાંત 18 વર્ષની વય જેમને પૂર્ણ કરી છે તેઓ ફોર્મ નંબર 6 ભરીને બીએલઓને આપી શકશે। શરૂઆતમાં જે મતદારોના એન્યુમરેશન ફોર્મ પરત મળેલ હોય તેઓનો ડ્રાફ્ટ રોલમાં સમાવેશ થશે। આ મુસદ્દા મતદાર યાદી તારીખ 9/12/2025ને મંગળવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। આ સાથે જે મતદારોના એન્યુમરેશન ફોર્મ પરત ન મળેલ હોય તેઓને કારણ સહિતની અલગ યાદી બનાવી નિયત સ્થળો પર પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ વાંધા સુનાવણીનો તબક્કો આવશે, જે 8 જાન્યુઆરી સુધીનો રહેશે। ત્યારબાદ એના વેરિફિકેશનની આવશ્યકતા હોય ત્યાં દરેક ઈઆરઓ મારફતે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ પ્રક્રિયા દરમિયાન પૂરી તકેદારી રાખવાની આવશ્યકતા છે, જેથી કોઈ લાયકાત મતદાર છૂટી જ ન જાય અને તમામ ગેરલાયક મતદારો કે જે ખોટા મતદારો છે એ બાકાત કરી શકાય। ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવશે અને આખરી નોટિસની સુનાવણી બાદ આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે।